હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે મીઠી બુંદીની રેસીપી શેર કરવા માંગુ છું. નવરાત્રી ચાલી રહી છે તો પ્રસાદ માટે મીઠી બુંદીની રેસીપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આપની મીઠી બુંદીની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઇઝી એવા માપ સાથે બનાવશું અને એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવશું તો આપણી બુંદી મોતીના દાણા જેવી રેડી થશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 1 કપ બેસન લઈ લીધું છે. તમારે 1 કપનું માપ લઈ લેવાનું છે અને એ માપથી જ આપણે બધું કરવાનું છે. તો અહીંયા મેં 1 કપ બેસન લઈ લીધું છે. બેસનને હું બીજા બાઉલની અંદર એડ કરી દઉં છું. હવે આની અંદર આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. તો જે કપથી મેં બેસન લીધું હતું તે જ કપથી મેં 1 કપ પાણી લીધું છે. હવે આપણે જોઈએ કે કેટલું પાણી આની અંદર એડ કરવાની જરૂર પડશે. તો ચાલો આપણે ધીમે ધીમે એની અંદર પાણી એડ કરીએ. ગાંઠા નહીં પડે એ રીતે આપણે આની કન્સિસ્ટન્સી રાખવાની છે. તમે જોઈ શકો છો આની સ્મૂધ એવી કન્સિસ્ટન્સી હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતની આપની કન્સિસ્ટન્સી રાખવાની છે. ન વધારે ઘટ કે ન વધારે પતલી, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. અને આના માટે મને 1/2 કપ જેટલા પાણીની જરૂર પડી છે. તમે જોઈ શકો છો. હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે સાઈડ પર રાખવાનું છે. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે અને તેની અંદર 1 વાડકી જેટલી એડ કરું છું અને બીજી અડધી વાડકી સુગર એડ કરું છું. 1 વાડકી પાણી એડ કર્યું છે અને બીજું અડધી વાડકી પાણી એડ કર્યું છે. તો ટોટલ 1.5 કપ સુગર લીધી છે અને 1.5 કપ પાણી એડ કર્યું છે. તો આપણે કોઈ પણ જાતનો તાર કરવાનો નથી. બસ આ સુગરને ખાલી મેલ્ટ થવા દેવાની છે અને સુગર સિરપ સ્ટીકી એવી સુગર સિરપ આપણે રેડી કરવાની છે. 2 એલચી એડ કરી છે અને આની અંદર ઓરેન્જ ફૂડ કલર એડ કરું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપની સુગર હવે ઓગળી ગઈ છે અને તેનું પાણી ઉકળવા માંડ્યું છે. તો હજી એને 5 મિનિટ સુધી આ રીતે જ થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપની ચાસણી થઈ ગઈ છે. તમને હું બતાવું, એક સ્ટીકી થાય એવી જ કરવાની છે, કોઈ પણ જાતનો તાર કરવાનો નથી. આવી સ્ટીકી થવી જોઈએ, કોઈ પણ જાતનો તાર કરવાની જરૂર નથી, બસ સ્ટીકી જ થવી જોઈએ. તો હવે આપણે તેને ગેસ પરથી ઉતારી લઈએ. તો 5-7 મિનિટ પછી તમે જોઈ શકો છો આપનું જે બેટર છે એ એકદમ જ રિબન જેવું બેટર થઈ ગયું છે. આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ન વધારે પતલી કે ન વધારે જાડી, આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે આની અંદર પિંચ ખાવાનો સોડા એડ કરું છું, તમે જોઈ શકો છો. ને હવે આને બરાબર મિક્સ કરી દેવાનું છે. બુંદી બનાવવા માટે મેં આ રીતનો જારો લીધો છે. આ જારો બધાના જ ઘરમાં હોય છે એટલે મેં આ જારો લીધો છે. તમે આ જારાનો યુઝ કરીને બુંદી બનાવી શકો છો. અને જો તમારી પાસે આ જારો અવેલેબલ નહીં હોય તો તમારી પાસે આ રીતની છીણી હોય તો તમે એ છીણીનો યુઝ કરીને તમે બુંદી બનાવી શકો છો. આ રીતનું ગ્રેટર હોય છે તેનાથી તમે બુંદી બનાવી શકો છો. તો ચાલો હવે આપણે બુંદી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે આ રીતનો જાળો લીધો છે, એ જાળાને આવી રીતે તેલની ઉપર રાખવાનું છે અને આપણે ધીરે ધીરે જે આપણું બેટર છે એ આની અંદર એડ કરવાનું છે. તમે જોઈ શકો છો નીચે આપની બુંદી પડતી જાય છે. બસ આ રીતે જ આપણે બેટરને એડ કરતા જવાનું છે ધીરે ધીરે. જેટલી બુંદી આની અંદર આવે તેટલી બુંદી આપણે પાડવાની છે.
આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ બુંદીને થવા દેવાની છે, જેથી આપણી બુંદી ક્રિસ્પી થશે. તો તમે જોઈ શકો છો આપણી બુંદી હવે થઈ ગઈ છે. તો હવે આપણે તેને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો એક એક બુંદી મોતીના દાણા જેવી દેખાય છે. ખૂબ જ સરસ એનો કલર પણ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી પણ છે. તો આ જ રીતે હવે આપણે બધી બુંદી બનાવી દેવાની છે. આપણી જે ગરમ ગરમ બુંદી છે એ બુંદીનું તેલ આપણે જે નિતારી દેવાનું છે અને તેલ નિતાર્યા પછી ગરમ ગરમ ચાસણીની અંદર ગરમ ગરમ બુંદી એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો. મેં બધી બુંદીને તળીને ચાસણીની અંદર એડ કરી દીધી છે. હવે આ બુંદી જે મેં નાખી છે એને 10 મિનિટ માટે ચાસણીની અંદર પલળવા માટે રવા દેવાની છે, જેથી બુંદી બધી ચાસણી ચૂસી લેશે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી બુંદી કેવી ખીલી ગઈ છે અને તેને બધી ચાસણી હવે પી લીધી છે. તો આપણે હવે એની વધારાની ચાસણી કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો. તો આ રીતનો મેં જાળો લીધો છે. એ જારાની મદદથી આપણે જે વધારાની ચાસણી છે એ કાઢી લેવાની છે. તો બુંદીને આ રીતે એક પ્લેટમાં કાઢી નાખવાની છે. તમે જોઈ શકો છો એનું બધી જે ચાસણી છે આપણે નિતારી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં બધી બુંદીને ચાસણીમાંથી કાઢી નાખી છે. અને એક બીજી ટીપ તમને આપવા માંગુ છું કે આ ચાસણીને તમે ગાળીને એને તમે ફ્રીઝમાં મૂકશો તો એ 1 મહિના સુધી એવીને એવી જ રહેશે. અને તમે આમાંથી કોઈ બીજી સ્વીટ્સ પણ બનાવી શકો છો, એમાં એનો યુઝ કરી શકો છો. તો આ ચાસણી તમારે ફેંકવાની જરૂર નથી. તો બુંદીને મેં બદામની કતરનથી ગાર્નિશ કરી છે. તો તમને મારી આજની બુંદીની રેસીપી, મીઠી બુંદીની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તમને મારી આજની બુંદીની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર કરો, કમેન્ટ કરો અને લાઈક કરવાનું ના ભૂલતા. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.